નમસ્તે મિત્રો, તુલા રાશિ અમારી યુટ્યુબ ચેનલમાં આપનું સ્વાગત છે। તમારી આંખનું કિકીર હવે જતું રહેવાનું છે। મિત્રો, આગામી 3 દિવસમાં તમારા જીવનમાં જે બનવાનું છે તે ખૂબ જ હૃદયદ્રાવક હશે। હા મિત્રો, આ થોડું કઠોર લાગશે, પણ અમારો તમને દુઃખ પહોંચાડવાનો કોઈ ઈરાદો નથી। જો કે આ વાત શેર કરવી ખૂબ જ મહત્વપૂર્ણ છે। હા મિત્રો, સત્ય સાંભળીને તમે ચોંકી જશો। તમને ખાતરી નથી કે આ તમારી પોતાની કારમાં બનશે કે નહીં। આગામી 3 દિવસમાં કેટલી મહત્વપૂર્ણ ઘટના બનવાની છે, અને અમે આ વાત બહારથી નથી કહી રહ્યા, તેના બદલે અમને તમારી કુંડળીમાં ગ્રહોના ગોચરના આધારે સંકેતો મળી રહ્યા છે કે કોઈ પણ મોટી ઘટના બને છે। તમારે ફક્ત આ 3 બાબતો ધ્યાનમાં રાખવાની જરૂર છે। આ તમારા જીવનમાં એક એવો ચમત્કાર લાવશે જેનો તમે ક્યારે સ્વપ્નમાં પણ વિચાર નહીં કરો। તમારા દુશ્મનોનો નાશ થશે। તેમનું નામ શું છે? તેમનો નાશ કેવી રીતે થશે? અમે પગલાં અને ઉકેલો સમજાવીશું। તો અંત સુધી જોડાયેલા રહો। વિડિયો શરૂ કરતા પહેલા બધા સાચા ભક્તો અને માતા રાણીના પ્રેમાળ ભક્તો કૃપા કરીને વિડિયોને એક મીઠી લાઇક આપો અને સાચા હૃદયથી નીચે આપેલા ટિપ્પણી વિભાગમાં 3 વખત જય માતા દી અને જય રાધા રાણી લખો। આ તમને માતા રાણીના સીધા આશીર્વાદ અને પ્રેમ પ્રાપ્ત કરશે। તમારા આખા પરિવારને આ પ્રાપ્ત થશે। મિત્રો, આજે હું તમને એક રહસ્ય લઈને આવ્યો છું જે શીખીને તમારા પગ નીચેથી જમીન હલી શકે છે। આ કોઈ સરળ બાબત નથી। તે તમારા સમગ્ર જીવન સાથે સંબંધિત એક મહત્વપૂર્ણ સત્ય છે। કંઈક એવું બનવાનું છે જે તમારા અસ્તિત્વના પાયાને હચમચાવી શકે છે, પછી ભલે તમે ઈચ્છો કે ન ઈચ્છો। આ પરિવર્તન તમારા જીવનમાં આવવાનું જ છે, અને જો તમે તેને યોગ્ય સમયે સમજવામાં નિષ્ફળ જાઓ છો તો તેના પરિણામો વિનાશક હોઈ શકે છે। હવે તમે વિચારતા હશો કે આ સત્ય શું છે? એવું શું છે જે તમને આટલું બધું આંચકો આપી શકે છે? તો સમય બગાડ્યા વિના ચાલો ધીમે ધીમે આ રહસ્યના સ્તરો ખોલીએ। પરંતુ મિત્રો, હાથ જોડીને હું તમને વિનંતી કરું છું કે આ વિડિયો અંત સુધી જુઓ, કારણ કે જ્યાં સુધી તમે આખી વાર્તા સમજી નહીં લો ત્યાં સુધી તમે આ રહસ્યની ઊંડાઈને સમજી શકશો નહીં। કોઈ અદૃશ્ય શક્તિનો પ્રવેશ। શું તમે ક્યારે એવું અનુભવ્યું છે કે જ્યારે તમારા જીવનમાં કોઈ ગંભીર સંકટ આવે છે ત્યારે કોઈ ચમત્કારિક રીતે પરિસ્થિતિઓ સુધરવા લાગે છે? શક્તિએ અસંખ્ય વખત તમારું રક્ષણ કર્યું છે। જ્યારે તમારા વિરોધીઓ તમારી વિરુદ્ધ કાવતરું ઘડ્યું, જ્યારે જીવન તમને મુશ્કેલ પરિસ્થિતિઓમાં મૂક્યું, ત્યારે આ જ શક્તિએ તમને રક્ષણ આપ્યું। પરંતુ દુઃખદ સત્ય એ છે કે તમે ક્યારેય આ શક્તિને ઓળખી ન હતી। તમે તેને સતત અવગણી, અને હવે આ શક્તિ તમારાથી ગુસ્સે થઈ શકે છે। આગામી 48 કલાક આટલા ખાસ કેમ છે? મિત્રો, આગામી 2 દિવસ તમારા જીવનના સૌથી નિર્ણાયક ક્ષણો હોઈ શકે છે। આ 2 દિવસ એવી ઘટનાઓ લાવશે જે તમારા સમગ્ર ભવિષ્યને અસર કરશે। એક તરફ તમારા માટે અસંખ્ય તકો ખુલવાની છે। સફળતા, સમૃદ્ધિ અને ખુશીઓનો વરસાદ તમારી રાહ જોઈ રહ્યો છે। પરંતુ બીજી બાજુ એક નાની ભૂલ તમારા વિનાશ તરફ દોરી શકે છે। આ શક્તિએ અત્યાર સુધી તમે જે પણ સમસ્યાનો સામનો કર્યો છે તેને ટાળી દીધી છે। પરંતુ આ વખતે જો તમે સતર્ક નહીં રહો તો પરિણામો ભયંકર હોઈ શકે છે। આ શક્તિ હજુ પણ તમારી સાથે છે, પરંતુ તેના આશીર્વાદ મેળવવા માટે તમારે કેટલાક મુખ્ય મુદ્દાઓ સમજવા જોઈએ। 2 ભૂલો જે તમારા વિનાશ તરફ દોરી શકે છે। સૌથી મહત્વપૂર્ણ પ્રશ્ન એ છે કે તમારે કઈ 2 ભૂલો ટાળવી જોઈએ। ધ્યાનથી સાંભળો,
કારણ કે આ માહિતી તમારા માટે મહત્વપૂર્ણ છે. પહેલી ભૂલ નકારાત્મક વલણ અને ખરાબ સંગતમાં પડવું છે. મિત્રો, તમારા વિચારો તમારા જીવનની દિશા નક્કી કરે છે. જો તમારા વિચારો નકારાત્મક હોય તો તમારી પાસે ગમે તેટલી સારી તકો હોય તે બધી વેડફાઈ જશે. તેવી જ રીતે ખરાબ સંગત તમારા જીવનને ધીમા ઝેરની જેમ બરબાદ કરી શકે છે. એવા લોકોથી દૂર રહો જે તમને નીચે ખેંચે છે, તમારી ઊર્જાનો બગાડ કરે છે અને તમને ખોટા રસ્તે દોરી જાય છે. બીજી ભૂલ આ શક્તિને અવગણવાની છે, તે અદૃશ્ય શક્તિ જેણે અત્યાર સુધી તમારું રક્ષણ કર્યું છે. જો તમે તેને અવગણવાનું ચાલુ રાખશો તો તેના પરિણામો ભયંકર હોઈ શકે છે. આ શક્તિના સંકેતોને સમજો. તેની હાજરી સ્વીકારો અને કૃતજ્ઞતા વ્યક્ત કરો. તો જ તમે તેના આશીર્વાદ કાયમ માટે મેળવી શકો છો. આ શક્તિને ઓળખવાની રીતો. હવે પ્રશ્ન ઊભો થાય છે, આ શક્તિ કોણ છે? આ શક્તિ દૈવી છે. તે હંમેશા તમારા ઘરના 100 મીટર ત્રિજ્યામાં હાજર રહે છે. તમને કોઈ સમસ્યાનો સામનો કરતાની સાથે જ આ શક્તિ સક્રિય થાય છે અને તમારા દુઃખને પોતાના પર લઈ લે છે. તમે ઘણીવાર અનુભવ્યું હશે કે સંજોગો અચાનક તમારા પક્ષમાં બદલાઈ જાય છે, કોઈ કારણ વગર. જ્યારે પણ તમારા વિરોધીઓ તમારી જરૂરિયાતમંદોને મદદ કરો. સત્ય અને પ્રામાણિકતાના માર્ગ પર ચાલો. તમારા જીવનને શિસ્તબદ્ધ અને ઉમદા બનાવવાનો સંકલ્પ કરો. આ શક્તિના સંદેશાઓને કેવી રીતે ઓળખવા? આ શક્તિના સંદેશાઓ તમારી પાસે વિવિધ સ્વરૂપોમાં આવે છે. ક્યારેક સ્વપ્નના રૂપમાં, ક્યારેક કોઈ વિચિત્ર સંયોગ દ્વારા, ક્યારેક કોઈ વ્યક્તિ દ્વારા. તમારે ફક્ત આ સંકેતોને સમજવાની કળા શીખવાની જરૂર છે. જ્યારે પણ તમને લાગે કે બધું જ પોતાની મેળે યોગ્ય થઈ રહ્યું છે અથવા કોઈ મોટી સમસ્યા અચાનક ટળી ગઈ છે, ત્યારે સમજો કે આ શક્તિ તમારી પાસે છે. હવે નિર્ણય તમારો છે. જો તમે ઈચ્છો છો કે આ શક્તિ તમારા જીવનમાં રહે તો આ વિડિયોને લાઇક કરો. અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરો અને ટિપ્પણી વિભાગમાં નમઃ શિવાય લખો. આમ કરવાથી આ શક્તિ તમારા જીવનને તેની સકારાત્મક ઉર્જાથી ભરી દેશે. છેલ્લે એક ખૂબ જ મહત્વપૂર્ણ નોંધ, મિત્રો, સમય ખૂબ જ ઝડપથી સરકી રહ્યો છે અને આ શક્તિ ફક્ત તે લોકો પાસે રહે છે જેમને તેના પ્રત્યે શ્રદ્ધા અને આદર છે. જો તમે તેને ફરીથી અવગણશો તો તેનો ક્રોધ તમારા જીવનમાં એટલું ભયંકર તોફાન લાવી શકે છે કે તેને દૂર કરવું મુશ્કેલ બનશે. તેથી હવે સતર્ક રહો. સંપૂર્ણપણે જાગૃત રહો અને આ શક્તિને યોગ્ય રીતે ઓળખો. આગામી 48 કલાક તમારા માટે ખૂબ જ મહત્વપૂર્ણ સાબિત થશે. હા, મિત્રો, તમારા માટે એ માનવું મુશ્કેલ હશે, પણ સત્ય એ છે કે તમે જેમના પર સૌથી વધુ વિશ્વાસ કરો છો તે લોકો તમારા વિનાશનું કાવતરું ઘડી રહ્યા છે. આ વાત ભલે ભયાનક લાગે, વાસ્તવિકતા તેનાથી પણ વધુ ભયાનક છે. જેમને તમે પોતાના માનતા હતા, જેમની સાથે તમે દરેક ખુશી શેર કરી હતી, તેઓ જ તમારી પ્રગતિની ઈર્ષ્યા કરે છે. જે લોકો સારા સમયમાં તમને સ્મિત સાથે ભેટી પાડે છે, તેઓ ખરાબ સમયમાં તમારી પીઠ પાછળ છરી મારે છે. તો પ્રશ્ન એ છે કે તમે આ સત્ય ક્યારે સમજશો? તમે ક્યાં સુધી તમારા પતનની ઈચ્છા રાખનારાઓ પર આંધળો વિશ્વાસ કરતા રહેશો? હવે સમય છે કે તમે તમારી આંખો ખોલો અને ઓળખો કે ખરેખર કોણ તમારું છે અને કોણ તમારી વિરુદ્ધ કાવતરું ઘડી રહ્યું છે. પરંતુ મિત્રો, ગભરાવાની જરૂર નથી. મારો હેતુ તમને ડરાવવાનો નથી, પરંતુ તમને ચેતવણી આપવાનો છે. આ વિડિયોમાં હું તમને એવા સંકેતો વિશે જણાવવા જઈ રહ્યો છું જે તમને સમજવામાં મદદ કરશે કે તમારી આસપાસ કોણ તમારા પ્રત્યે સાચો છે અને કોણ તમારી વિરુદ્ધ ઊભો છે. તો આ વિડિયોને અંત સુધી જોવાનું ભૂલશો નહીં. તમે માનશો નહીં.
હા મિત્રો, તમારા આખા જીવનને સંપૂર્ણપણે ઉથલાવી દેવાનું વિચારો. તમને એ જાણીને આશ્ચર્ય થશે કે જે થવાનું છે તે કળિયુગની સૌથી મોટી દુર્ઘટના સાબિત થશે. એક એવી આપત્તિ જેની તમે ક્યારે કલ્પના પણ નહીં કરી હોય. કોઈ પણ સંજોગોમાં આ વિડિયોને અવગણશો નહીં. શરૂઆતથી અંત સુધી તેને ધ્યાનથી જુઓ. એક સાથે 3 સ્મારક ઘટનાઓ બનવાની છે. હું બધાને સ્પષ્ટ કરું છું કે કાલે દુશ્મનનો ખેલ સંપૂર્ણપણે સમાપ્ત થઈ જશે. આવનારો દિવસ 3 અત્યંત ભયાનક અને મહત્વપૂર્ણ આફતો લાવશે. શક્ય તેટલી વહેલી તકે આ વિડિયો જુઓ, કારણ કે તમારી પાસે ખૂબ જ ઓછો સમય બાકી છે. અને આ સમય દરમિયાન તમારા જીવનમાં એટલી બધી મોટી અને આઘાતજનક ઘટનાઓ બનશે કે તે તમારી કરોડરજ્જુને ધ્રુજારી આપી દેશે. તમે પોતે પણ અવિશ્વસનીય થઈ જશો. એટલું જ નહીં, આ 3 સ્મારક ઘટનાઓ અને ભયાનક આફતો વિશે જાણીને તમને એવો આઘાત લાગશે કે જાણે તમને 440 વોલ્ટનો ઇલેક્ટ્રિક શોક લાગ્યો હોય. તમે તમારી પોતાની આંખોથી એટલી વિશાળ અને ભયાનક ઘટનાઓ જોશો કે તેના પર વિશ્વાસ કરવો મુશ્કેલ બનશે. ફક્ત 48 કલાકમાં 3 મોટી આફતો આવશે. આ સમય સ્પષ્ટપણે દર્શાવે છે કે તમારી સાથે જે કંઈ થવાનું છે તે તમારા બાકીના જીવન માટે તમારી સ્મૃતિમાં કોતરાઈ જશે. તમે ઈચ્છો તો પણ તેને ભૂલી શકશો નહીં. તે તમને નીચે ઉતારવાની ધમકી આપી રહ્યો છે કારણ કે આવી મોટી અને ભયાનક ઘટનાઓ બનવાની છે. એ પણ સ્પષ્ટ થઈ જાઓ કે પાપોનો ઘડો સંપૂર્ણપણે ભરાઈ ગયો છે અને તેના ફૂટવાનો સમય આવી ગયો છે. આ ઘડો ફૂટતાની સાથે જ દુશ્મનોના ખેલ સંપૂર્ણપણે નાશ પામશે. સમજો કે એક ભયંકર પ્રક્રિયા શરૂ થવાની છે જે તમને ચોંકાવી દેશે. હા મિત્રો, તમે તે સાચું સાંભળ્યું છે. આ વિશાળ ઘટના એવી ગ્રહોની સ્થિતિઓ દ્વારા બનાવવામાં આવી રહી છે કે તમારી કુંડળીના સંપૂર્ણ વિશ્લેષણ પછી તે સ્પષ્ટ છે કે આ 3 મુખ્ય ઘટનાઓ બનતાની સાથે જ તમારું જીવન સંપૂર્ણપણે બદલાઈ જશે. કુંડળીની સંપૂર્ણ ગણતરી ઉલટાવી દેવામાં આવી છે અને હવે તમે ગણતરી શરૂ કરી શકો છો કારણ કે નિર્ણાયક ક્ષણ આવી ગઈ છે. તમારા જીવનમાં દુઃખનો અંત આવવાનો છે. હા, તમે તે સાચું સાંભળ્યું છે. તમારી બધી મુશ્કેલીઓ અને દુઃખ હવે સમાપ્ત થઈ જશે. તમારા દુશ્મનોનો પણ અંત નક્કી છે. તેઓ આ સમયે રાખ થઈ જશે. તેમની સાથે એવી ઘટનાઓ બનશે કે તમારા માર્ગમાં આવતી દરેક અવરોધ કાયમ માટે દૂર થઈ જશે. અને મિત્રો, આનાથી પણ વધુ. અમે આ પહેલાના વિડિયોમાં શેર કર્યું છે અને તમે કદાચ વિચાર્યું હશે કે સત્ય શું છે. આ પ્રશ્નનો જવાબ તમને આ જ વિડિયોમાં વિગતવાર મળશે. બધું તમારા માટે સંપૂર્ણપણે સ્પષ્ટ થઈ જશે. તો વિડિયોને અંત સુધી ધ્યાનથી જુઓ. હવે ચાલો આગળ વધીએ. પરંતુ તે પહેલાં અમે તમને બધાને હાથ જોડીને વિનંતી કરીએ છીએ, જો તમે અમારી ચેનલ પર નવા છો તો કૃપા કરીને અમારી વિનંતી સાંભળો. જો તમને અમારા શબ્દો સાચા અને ઉપયોગી લાગે તો કૃપા કરીને આ વિડિયોને લાઇક કરો અને ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. અમે તમારા જીવનની મુશ્કેલીઓને દૂર કરવામાં તમારી મદદ કરવા માટે દિવસરાત કામ કરીએ છીએ. પરંતુ જો તમે અમારા વિડિયો અધૂરા છોડી દો છો અથવા તેમને સંપૂર્ણપણે જોશો નહીં તો તમે તેનો લાભ મેળવી શકશો નહીં. મારા પર વિશ્વાસ કરો, અમે આવા ઘણા લોકોને લાભ આપ્યો છે. હવે બીજી ઘટના વિશે તમને સાંજે એક ચમત્કારિક સંકેત મળવાનો છે. એક ઘુવડ તમારા દરવાજે ખટખટાવશે અને ત્રીજી સૌથી રહસ્યમય ઘટના તમારા ઘરે બિલાડીનું આગમન હશે. તમે કદાચ આ નિશાનીની ઊંડાઈને હજુ સુધી સમજી શકશો નહીં, પરંતુ તેનું મહત્વ ઘણું ઊંડું છે. જ્યારે આ 3 જીવો સાપ, દેવતા, ઘુવડ અને બિલાડી તમારા જીવનમાં એકસાથે પ્રવેશ કરે છે,
ત્યારે તે દેવી લક્ષ્મીના આગમનનો સંકેત છે. હા મિત્રો, આ બિલકુલ સાચું છે. દેવી લક્ષ્મી હવે તમારા જીવનમાં પ્રવેશ કરી રહી છે અને પરિણામે આ 3 પ્રતીકો તમારા જીવનમાં સક્રિય થશે. જો કે એ પણ શક્ય છે કે તમે તેમાંથી કોઈને નહીં જુઓ, કારણ કે આ ઘટના શારીરિક રીતે નહીં પણ ઉર્જાથી થાય છે. આ શક્તિઓ ખાસ કરીને રાત્રે 12:25 વાગ્યાની આસપાસ સક્રિય હોય છે અને તમારા ઘરમાં પ્રવેશ કરે છે. જો કોઈ કારણોસર તમે સર્પદેવને જુઓ છો, તો તમારે ભય અથવા હિંસાથી દૂર રહેવું જોઈએ. હાથ જોડીને તેને પ્રાર્થના કરો, હે ભગવાન, કૃપા કરીને અમને માફ કરો. અમે તમારાથી ડરીએ છીએ. કૃપા કરીને આ રીતે રૂબરૂ ન દેખાશો. આ વિનંતી કર્યા પછી જો તમે તેને આદરપૂર્વક વિદાય આપો છો, તો તે ખૂબ જ ખુશ થશે. ઘુવડની વાત કરીએ તો તમે ચોક્કસપણે તે જોઈ શકશો નહીં, કારણ કે જ્યારે દેવી લક્ષ્મી તમારા ઘરે આવે છે, ત્યારે ઘુવડ તેના વાહન તરીકે તેની સાથે જાય છે. આ સમયે બિલાડી પણ અદૃશ્ય સ્વરૂપમાં પ્રવેશ કરી શકે છે. પરંતુ યાદ રાખો કે તેને ડરાવશો નહીં કે દુઃખી કરશો નહીં, કારણ કે તે પણ આ પવિત્ર હાજરીનો એક ભાગ છે. મિત્રો, કારણ કે યાત્રા હજુ પૂરી થઈ નથી. આ તો શરૂઆત છે. તમારા જીવનમાં એક મોટી ક્રાંતિ શરૂ થઈ છે, જે રાજ્ય, સંપત્તિ અને પરમ સફળતાના દરવાજા ખોલી રહી છે. તો વિડિયોને સંપૂર્ણ જુઓ જેથી તમે બધું સમજી શકો અને તેના ફાયદા જોઈ શકો. હા મિત્રો, સમય આવી ગયો છે જ્યારે રામનું નામ સાચું સાબિત થશે. હવે સાપનો નાશ થશે અને લાકડી તૂટશે નહીં. હવે તે ક્ષણ આવી રહી છે જ્યારે તમારો દુશ્મન તમારી સફળતા જોઈને આંસુઓની નદી વહાવશે. તે એટલો તૂટી જશે કે તેની આંખોમાંથી ફક્ત લોહીના ટીપાં વહેશે. તે માથું મારશે અને રડશે, પણ કંઈ બદલાશે નહીં. કારણ કે તે 100% સાચું છે કે તમારો દુશ્મન તમારું સ્મિત જોઈને અંદરથી બળી જશે. અને સૌથી મોટી રાહત એ છે કે હવે તમારો વિરોધી લાકડીનો ઉપયોગ કર્યા વિના પણ હાર સ્વીકારી લેશે. તે ઘૂંટણીએ પડી જશે. એવું માનવામાં આવે છે કે તમારા પગ નીચેની ધરતી ધ્રુવજશે. અમે હમણાં તમારી સાથે જે કંઈ શેર કરી રહ્યા છીએ તે ખૂબ જ ખાસ આકાશી પરિવર્તન અને એક નોંધપાત્ર સંકેત પર આધારિત છે. હા મિત્રો, આ થઈ રહ્યું છે કારણ કે ગ્રહોની ગતિવિધિઓ અને તમારા જન્મ ચાર્ટમાં કેટલાક અત્યંત દુર્લભ સંયોજનો સૂચવે છે કે આ હવે નિશ્ચિત છે. સત્ય એ છે કે શાહી જીવન જીવવાનું તમારું ભાગ્ય તમારા હૃદયમાં લાંબા સમયથી લખાયેલું છે. તમે ઘણી મુશ્કેલીઓ સહન કરી છે. તમે ગરીબી અને સંઘર્ષથી ભરેલું જીવન જીવ્યું છે. તમે જે કંઈ ઈચ્છતા હતા તે બધી બાબતોને કાં તો અવગણવામાં આવી હતી અથવા મુલતવી રાખવાની ફરજ પાડવામાં આવી હતી. પરંતુ હવે સમય આવી ગયો છે જ્યારે દરેક દુઃખ અને દુઃખનો અંત આવશે. અમે તમને કહેવા માંગીએ છીએ કે જે કોઈ પણ આ વિડિયોને શરૂઆતથી અંત સુધી સંપૂર્ણ એકાગ્રતાથી જુએ છે, તેના જીવનમાં એક ગહન પરિવર્તનનો અનુભવ થશે કે તે પોતે પણ તેના પર વિશ્વાસ કરી શકશે નહીં. આજનો વિડિયો ફક્ત એક સરળ સંદેશ નથી. તે ભવિષ્યની ઝલક છે. તે ભવિષ્યનું ચિત્ર છે. તે ભવિષ્યનું ચિત્ર છે. તે ભવિષ્યનું ચિત્ર છે. તે એક ચિત્ર છે જે દર્શાવે છે કે ભૂતકાળમાં તમારા જીવનમાં કેટલો અન્યાય થયો છે. ઘણી વખત જ્યારે અમે તમારી કુંડળી અને કુંડળીનું સતત નિરીક્ષણ કરતા હતા, ત્યારે અમને એ જોઈને આશ્ચર્ય થયું કે તમારા જીવનમાં થયેલા દુઃખ અને મુશ્કેલીઓ ખરેખર તમારી કુંડળીમાં ક્યાંય નોંધાયેલી નથી. આનો સ્પષ્ટ અર્થ એ છે કે તમે હાલમાં જે સંઘર્ષોનો સામનો કરી રહ્યા છો તે ખરેખર તમારા તારાઓમાં લખાયેલ નથી. હવે તમાર અને આપણી મહેનતનું ફળ વારંવાર બીજાને કેમ મળે છે?
મિત્રો, આ પ્રશ્ન ફક્ત તમને જ નહીં પણ ઘણા લોકોને પરેશાન કરી રહ્યો છે. પરંતુ આ બધા પ્રશ્નોનો એક જ જવાબ છે, અને તમને આ વિડિયોમાં પછીથી તે જવાબ મળશે. તો તેને અવગણશો નહીં. મિત્રો, તમને તે વિડિયોમાં પછીથી મળશે. પહેલા, આ વિડિયોમાં અમે સમજાવીશું કે તમારા જીવનમાં તમે જે સમસ્યાઓ જોઈ રહ્યા છો તે તમારી કુંડળીમાં કેવી રીતે નોંધાયેલી નથી. પછી, અમે કેટલાક અતિ ગુપ્ત અને સાબિત ઉપાયો શેર કરીશું જે, જો સંપૂર્ણ નિષ્ઠાથી અપનાવવામાં આવે તો, તે શક્તિઓને શાંત કરી શકે છે જેણે તમને અગાઉથી દૂર રાખ્યા હતા. એકવાર વ્યક્તિ આ ઉપાયોનો યોગ્ય રીતે અભ્યાસ કરે છે, તો તેના જીવનમાંથી બધા દુઃખ અદૃશ્ય થવા લાગે છે. જે દૈવી શક્તિઓ એક સમયે ગુસ્સે થતી હતી તે ફરીથી તેમના આશીર્વાદ વરસાવવા લાગે છે. આ ઉપાયો ભૂલી ગયા છે કારણ કે તે ખૂબ પ્રાચીન અને ખાસ છે. તે સામાન્ય રીતે અજાણ છે કારણ કે તેમને સમજવા અને સમજવા માટે વ્યાપક અભ્યાસની જરૂર છે. વર્ષોના સંશોધન અને વ્યાપક વૈજ્ઞાનિક સંશોધન પછી અનુભવી જ્યોતિષીઓ દ્વારા ઉપાયોની પુષ્ટિ કરવામાં આવી છે. તેથી, આ ઉપાયો સામાન્ય જ્ઞાન નથી જેને હળવાશથી લેવા જોઈએ. એકવાર આ પદ્ધતિ તમારા જીવનમાં તેની અસર બતાવે, પછી તમે ખાતરી કરી શકો છો કે તમારું ભાગ્ય બદલાવાનું છે. જો કે, એ જાણવું પણ મહત્વપૂર્ણ છે કે જો ખોટી રીતે ઉપયોગ કરવામાં આવે અથવા હળવાશથી લેવામાં આવે, તો પ્રતિકૂળ અસરો ખૂબ જ ગંભીર હોઈ શકે છે. આ જ કારણ છે કે અમે અત્યાર સુધી આ ઉપાયો કોઈની સાથે શેર કરી શક્યા નથી. પરંતુ આજે, અમે તમને નિષ્ઠાપૂર્વક વિનંતી કરીએ છીએ કે ઉપાયો અજમાવતા પહેલા આ વિડિયોને સંપૂર્ણ ધ્યાન અને નિષ્ઠા સાથે જુઓ. જો તમે વિડિયોમાંથી થોડું પણ ચૂકી જાઓ છો અથવા અધૂરી માહિતી સાથે ઉપાયોનો અમલ કરવાનું શરૂ કરો છો, તો તમારા પર એક મોટું સંકટ આવી શકે છે. અમે નથી ઈચ્છતા કે આવું થાય. તેથી, આ વિડિયોને સંપૂર્ણ જવાબદારી સાથે જુઓ, તેને સમજો અને પછી જ કોઈ નિર્ણય લો. તો, ચાલો જાણીએ કે તમારા જીવનમાં કયા 10 મહાન ઘટનાઓ બનવાના છે, અને તમારી કુંડળીમાં હાજર રાજયોગો હજુ સુધી કેમ પ્રગટ થયા નથી. તમે અત્યાર સુધી જીવેલા સંઘર્ષ, વંચિતતા અને સામાન્ય જીવન ખરેખર તમારા ગ્રહ સંયોજનો સાથે કેમ મેળ ખાતા નથી. સરળ શબ્દોમાં કહીએ તો, તમારી કુંડળીમાં એવું કોઈ સ્થાન નથી જે દુઃખ અને દુઃખ દર્શાવે છે. તેના બદલે, તે ખૂબ જ ઉચ્ચ